આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે આજે તેમણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। હોસ્પિટલમાં વિવિધ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને સારવાર અંગે પણ માહિતી મેળવી હતી। પત્રકાર પરિષદ સંબોધતા ઋષિકેશ પટેલે કહ્યું કે દર્દીઓને હાલાકી ન થાય તે માટે ડોક્ટરની ભરતી પ્રક્રિયા હાલ અત્યારે જેના પ્રયાસ છે તે યથાવત છે। તમામ દવાઓ હોસ્પિટલ ખાતે જ મળી રહે તે પ્રકારના અમારા પ્રયાસ છે। अंदर दर्दियों हित में राज्य सरकार ने आदरणीय नरेन्द्रभाई समयथी हेल्थकेर ने अने एज्युकेशन ने खूब प्रायोरिटी अने तवज्जो आपी अने गुजरात राज्य में खूब सारू काम थयुं छे। अने हूँ मानु छुं त्यां सुधी हजू पण आवता समय में राज्य सरकारे अनेकविध योजनाओं गरीब दर्दियों माटे मध्यम वर्गना दर्दियों माटे मूकेली छे। एनो महत्तम लाभ ए लोकोने कोई पण मुश्केली वगर मळे ए राज्य सरकारनो प्रयास। एसेन्शियल ड्रग लिस्टनी अंदर लगभग 700 जेटली दवाओ हती। एना पछी आपणे वधारानी उमरीने ऑलमोस्ट डबल 1350 ની આજુબાજુની દવાઓ ઈડીએલ માં આપણે સામેલ કરી છે। એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સામેલ થયેલી દવાઓના આપણે ટેન્ડર પણ કર્યા છે અને ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે એ સપ્લાય અને જથ્થો એ આપણે મોકલ્યો જ હોય છે, પરંતુ તમે જે વાત કરી રહ્યા છો કે બહારથી દવા લખાય છે, ક્યાંક એવા સંજોગોમાં ઓછું હોય છતાંય તમે જ્યારે મુદ્દો ધ્યાનમાં લાવ્યા છે એટલે હું એની પણ ચર્ચા